આમાંથી आप जो बोल रहे हैं वो प्रस्तुति भी थोड़ी आप कल्पित कर सकेंगे, क्योंकि नाटक जो है वो मानस मंच भी है। सो ઉમાશંકર એવું કહેતા હતા કે હું જ્યારે આ નાટકો લખતો હતો ને ત્યારે નાટકો લખતી વખતે લખનાર તરીકે મને એક સામાન્ય માણસને હોય ને નાટકો વિશેનો પરિચય એનાથી વધારે બિલકુલ નહોતો, પણ મેં વિસાપુર જેલમાં પડ્યા હો, વિસાપુર જેલમાં પડ્યા જાણે ડાબા હાથનો ખેલ છે, જાણે આ નાટકો મારી સામે બનતા હોય એમ જોતા જોતા લખ્યા। જોતા જોતા લખવાના અને લખતા લખતા જોવાના। તમે જ્યારે વાંચતા હો ત્યારે તમે એને જોતા હો તો તમને ખ્યાલ આવે। હવે જો આ છે ને ધનબાઈ છે, એની વેવાણ છે। નીકે છે એ પજેતીના ફાળકા બોલાયા વિના માછો મેળવાની નથી। હું હજી કહું છું કે પેલો રાતવાળો શીરો ખવડાવી ગયો એટલે નાઈ નાખ્યા, બરાબર? વાણી ફર્સ્ટ સ્ટેપ, એ ભજેતીના ફાળકા બોલાયા વિના માછો મેળવાની નથી। આગળના સંદર્ભ છે એટલે તમને સંદર્ભ નથી ખબર એટલે ચાલશે, પણ બીજો ડાયલોગ કોને કીધો? હું હજી કહું છું કે પેલી રાતવાળી શીરો ખવડાવી દો એટલે નાઈ નાખ્યા। ભાઈ મરતાને શું કરવા મેર પોસો? મારાથી તો એનું મોઢું દેખી શકાતું નથી, તમે ભાવે તે કરો। હું એનું મોઢું નથી જોઈ હતી છોકરીનું, એમ મમ્મી કહે છે। તે ધનભાઈ કહે છે મારી ખવડાવે બનાવા? અરે મારી દીકરી હોત તો 100 કટકા કરત, આ તો તમે વેશ માંડ્યો છે। પેલી જમનીએ એની સંતોકડીનું શું કર્યું એની વાયરાની ખબર છે, બરાબર? ઓકે, તાલીમાં પાડતા। હવે આટલું કીધું એટલે સામેની વ્યક્તિ શું કરે છે? નીચું ઘાલે નિશાસો મૂકે છે, બાઘાની માફક આસપાસ જોવે છે, રૂંધાયેલા રુદનના અવાજે પોતાના હાથ સામું જોઈને કહે છે આ હાથે મોટી કરી, આ હાથે મોટી કરી ને અત્યારે આ જ હાથે મોટી કરી। હું તો કહું છું સમૂળથી જણીએ ન હોત તો મારે ઘેર લોહીના આંધળના મુકાત। જાઓ દીકરીને ગળે બાંધી ગામમાં નગારું પીટાવતા ફરો। આ મેલ અવાજ છે ને તમે ફિમેલ અવાજ સમજ જાઓ। અંબાબાઈથી આ સંભળાતું, હા જો જાઓ ઢંઢેરો પીટાવતા ફરો, આખા ગામમાં નગારું વગાડો। ટાસકા પડતા માં થઈ છે માં, આટલું કહે પણ આવી રૂપાળી દીકરીને પંપાળે છે તે કોણ જાણે? પોતે કેવા પરાક્રમી કેરેક્ટર ઉપર સીધો આરોપ। છોકરી આવી છે માં એવી જ હોય, બરાબર? કેરેક્ટર જોજો, કેરેક્ટર। આપણે તો હમણાં પહેલું આવ્યું હતું ને ગીત આવ્યું હતું કેરેક્ટર ઢીલા હે। બોલો આવા ગીતો આવે છે તો પોતે તો કેવાય પરાક્રમી। અંબાબાઈ આ સંભળાતું નથી કે છે ખબરદાર છે એક શબ્દ બોલ્યા તો ઉઠીને અંદર જાય છે। એટલામાં નંદરામ પંડ્યાનો ખેડૂત નોકર સાથી આવે છે, અડધું પોતીઓને માથે ફાટેલા લુગડાના વેલા વિટાડેલા છે, આવીને કહે છે હવે જો આ એક ક્રાઇસિસ હજી બરાબર એના પીક ઉપર પહોંચી છે ત્યાં બહારથી એક જણ આવે છે, એ પેલો ખેતરેથી આવેલો સાથી છે। આવીને શું કહે છે, લ્યો ધની ભાભી આ મૂળિયા દવાના વાટી બોરકૂટો કરી પેટ પર બાંધશો ને તો ગમે તેવું વરવું હશે તોય મટી જશે। સમજાય?
ધનભાઈ કહે છે નાખો ત્યાં ખૂણામાં. ખેડૂત કહે છે પણ સંભાળજો જરી, ઝેરી છે હો, પાણી ના પી જાય કોઈ. ધનભાઈ સ્વાગત કહે છે હવે તે શું કરવા છે? લઈ જાઓ ભાઈ પાછા, ઈ કાક ઊંધું હવળું થઈ જાય. પછી અંદર અંબાબાઈ ગઈ છે ને સંભળાવા કે છે કાલ રાતની દવા પડી છે તો હજી ખાલી નથી, કાલ રાતની દવા પડી છે તો હજી હાલી નથી. એ હારું, હું ભટ્ટને ત્યાં ગેંદરજી પાસે ચલમ કરતો બેઠો છું એટલામાં ઢેબરા કરી રાખજો. ખેડૂત કહે છે એટલે ધનભાઈ કહે છે કે ઈ કોણ? ઈ એમના ઈ જવા કરે છે એ એટલે ખેડૂત કહે છે કોણ? નંદરામ. એ તો કુવા પર રખેવાળા બેઠા છે, આપવાના નથી. કે દૂધ ને રોટલો લેતો આવજે. ખેડૂત જતો રહેશે. બરાબર. ધનભાઈ કહે છે કોણ જાણે કુવે ને કુવે જ પડ્યા નથી, ઘર જાણે કરડવા ન આવતું હોય. Wife is making a remark about husband that he is not coming to home. Why? તો કુવે જ પડ્યા બસ. કેમ જાણે ઘર જાણે કરડવા ન આવતું હોય. ત્યાં અંબાબાઈ અંદરથી કોઢનું કમાડ વાસી સાંકળ લગાવી બહાર આવતી જણાય છે. ખાળેલા આંસુ અને બીડેલા કાપતા જડબામાંથી બિહામણી લાગે છે. પરસાળના બારણાના ઉંબરમાં ફસડાઈ પડે છે ને એનાથી રડી જવાય છે. કંઈક સંતોષથી અને કંઈક પખાઈથી ધનભાઈ પૂછે છે. અત્યારે કઈ પૂછવાનું હોય પૂછે છે. શું પૂછે છે? કોઈનું નામ લીધું? કોઈનું નામ લીધું? શેને માટે? કોઈનું નામ લીધું? નુસ્ખા ખાતી ખાતી તેની કહે છે પીટ્યો. કોઈનું નામ લીધું? પીટ્યો. કોણ કોણ કોણ? રાક્ષસ નંદરામ વેવાઈ. ધ્રુસકે રડી પડે છે. Who was responsible for Mena's Avind Santan? It was Sasra himself. બરાબર. ઘરે કેમ નથી આવતા? આ કારણસર નથી આવતા. અને આ જે અનૈતિક આચરણ થયું છે એનું પરિણામ કોને નથી જોતું? પત્નીને નથી જોતું. એને માટે એ કોને ફોર્સ કરે છે? દીકરીની માને. દીકરીની માં શું કરે છે? ખવડાવે છે. અને પછી નામ લે છે રાક્ષસ નંદરામ વેવાઈ. બરાબર. હવે તમે એના ધ્રુસકાના અવાજ સાંભળો છો. તમે એના ધ્રુસકાના અવાજ નેચરલી a mother will cry after cursing that papia. રાક્ષસ નંદરામ વેવાઈ. તમે ધ્રુસકા સાંભળો છો ત્યારે ધનભાઈ બોલે છે, પથ્થર જેવી થઈને બોલે છે, મારી શોખ રાણ લુચ્ચી. કોઈ એક એકાંકીનો અંત છે ઈ
બંદૂકના ભડાકા કરતા ભડાકેદાર હોય તો કેવો હોય, જે તમને સ્તબ્ધ કરી દે, તમને મૂંગા કરી દે. મારી શોખ. શોખ નામનો શબ્દ છે એ અર્બન કલ્ચરમાં થોડો અઘરો છે. મારી શોખ. શોખ બોલીએ અમે લોકો, બોલીએ શોખ એમ કરીએ, અને તમે બોલશો મારી શોખ કે.